નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાતી કલાકાર ચેનલ પર। જેમ થંબનેલમાં આજે તમે જોયું કે ગુજરાતી ફિલ્મોમાં હિન્દી ફિલ્મોના કયા ખલનાયકોએ કામ કર્યું છે, તો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું। 25 દસના વાળા વીતી ગયા, રાજકુમારીને શોધી નથી શકતા। યાદ રાખજો, મારી દીકરીને ઊની હાથ પાડ્યાવીને તો હું તમારા ચામડા ઉતારી નાખીશ। બાપુને ઘણી ખમ્મા। જેમ હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મોના ખલનાયકોએ પણ કામ કરેલું છે, એવી જ રીતે હિન્દી ફિલ્મના ખલનાયકોએ પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે। ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર ગોવિંદ નામદેવે ગુજરાતી ફિલ્મ લાગ્યો કસુંબીનો રંગમાં પણ કામ કર્યું હતું, જે ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી। તમે દારૂ પીધો છે? નહીં, તમે ભૈરવસિંહ ન હોઈ શકો, તમે જાલિમસિંહ છો। મારો આ ભે જાણી લીધા પછી તમારે તો મરવું જ પડશે। ભાભી, રાજગાદી માટે આવું બધું કરવું જ પડે છે। તો જોયો ને ગોવિંદ નામદેવનો ગુજરાતી અંદાજ। હવે રજા મુરાદને પણ જુઓ ગુજરાતી ફિલ્મ પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર ફિલ્મમાં। ત્યાં સુધી તારા જેવા કંઈકને માર્ગ માપતા કરી દીધા છે। આ સિવાય પણ રજા મુરાદ ગુજરાતી ફિલ્મના હીરો કિરણ કુમાર સાથે ફિલ્મ પરશુરામમાં જોવા મળ્યા હતા। ઉપરાંત સદાશિવ અમરાપુરકર પણ ગુજરાતી ફિલ્મમાં જોવા મળેલા છે, તેને પણ જુઓ આ ગુજરાતી ફિલ્મના એક સીનમાં। થોડા દિવસ માટે ભૈરવ રાજગાદી ભોગવશે તો રાજગાદી કઈ ઘસાઈ નહીં જાય। ઠંડો રાખ મગજ, ઠંડો રાખ। મને કોઈ પણ ભોગે એ રાજગાદી જોઈએ, અને એના માટે ભલે મારે કંઈ પણ કરવું પડે, કંઈ પણ કરવું પડે, કંઈ પણ કરવું પડે। અન્ય એક સીન પણ સાથે સાથે જોઈ જ લો। અરે અરે અરે, રોમા જાલિમ, રોમા રોમા, હું જાણું છું કે તું મહારાજ વિરેન્દ્રસિંહને કેટલો પ્રેમ કરે છે, હું જાણું છું। રોમા રોમા રોમા। હવે વાત હિન્દી ફિલ્મના ખલનાયક તેની વિશે, જેમણે પણ એક ગુજરાતી ફિલ્મ કંકોની કિંમતમાં કામ કરેલું છે। તમારી ટોળીનો સરદાર ડાકુ હોશિયારસિંહ કોણ છે? બોલ, નહીં તો હું તારી ખાલ ખેંચી નાખીશ। ઇન્સ્પેક્ટર સાહેબ, તમે જો મારી ખાલ ખેંચી નાખશો તો મારી જાતને ખુશ સમજીશ। આ ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા પણ હતા। જય વિજય, એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે દુશ્મન પર બંદૂક તાકી હોય ત્યારે નજર નાર પર નહીં પણ દુશ્મન પર હોવી જોઈએ, સમજા? સમજા? હવે વાત ગંગાજલ ફિલ્મના ખલનાયક યશપાલ શર્મા વિશે। યશપાલ શર્માએ હમીર નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે, અને તે પણ હિરેન કુમારની સામે। કે એના બાપના મોતનો બદલો લેવા આવે, જો ના આવે તો એ બે બાપના, અને જો હું એને વધેરી ન નાખું તો હું 32 બાપનો। આ સિવાય આ ફિલ્મમાં સાઉથના અભિનેતા રવિ કિશને પણ અભિનય કર્યો હતો, અને આ ફિલ્મનું ડિરેક્શન અશોક પટેલ સમ્રાટે કર્યું હતું। પણ સારી લાગતી હતી અને સફેદ સાડીમાં પણ સારી લાગે છે। અવાજ નીચે ગંગા। આ સિવાય પ્રેમનાથ, રણજીત, શક્તિ કપૂર, ગુલશન ગોવર વગેરે અભિનેતાઓએ પણ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરેલો છે, પણ તેમના વિશે ફરી ક્યારેક। મારી આ નવી ચેનલ પર ગુજરાતી ફિલ્મોની સંપૂર્ણ માહિતી મળતી રહેશે, જેમાં ગુજરાતી ફિલ્મના નવા હીરો, નવા હિરોઈન વગેરેના ઇન્ટરવ્યૂ
જૂના કલાકારો વિશેની માહિતી, જૂના નિર્માતા દિગ્દર્શકો વિશેની માહિતી, જૂની ગુજરાતી ફિલ્મો વિશેની ન જાણેલી એવી વાતો જાણવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો.